अम्बरीश राजा पण भगवानना परम भक्त था। अम्बरीश राजा ने एकादशी नु व्रत करवानो नियम हतो, पण अम्बरीश राजा एवी रीते एकादशी करता। वैसे एकादशी एवी रीते करवानो हेतु छे कि दशमना दिवसे एक समय जमवानो, 11 ना दिवसे उपवास करवानो अने 12 ना दिवसे सांजे पारणा करवानो। आ रीते एकादशी थाय। एमां क्यांय फराळ शब्द नथी साहेब, एमां क्यांय फराळ शब्द नथी। ए आपणे नक्की कर्युं के 11 होय त्यारे आटલું फराळ करવું। आ एकादशी करवानुं आवी रीते पद्धति हती अम्बरीश राजा के दशमना दिवसे एक टाइम, एकादशीना 11 ना दिवसे उपवास करवानो, 12 ना दिवसे सांजे पारणा करवानो अने ए पण ब्राह्मणोने भोजन करावीने पछी। अने जो कोई ब्राह्मण भोजन करवा माटे न आवे अने सांज पड़ी जाए, सूर्य अस्त थई जाए तो बीजी 11 आवे त्यां सुधी उपवास करवा। आवो एमनो नियम हतो। आपणी जेवी 11 नहोती, घणी जग्याए तो 11 नु फराळ जोईए त्यारे अमने एम थाय के 11 नु फराळ करवा तो अहींया ज आववुं जोईए। एकादशी तो आपणे आना घरे ज करवी। पयपान करी शको, दूध पी शको, भविष्य लई शको, पण एमां क्यांय बटाका खावानुं लख्युं नथी। फराळ पर एटલું બધું આહાર એકાદશીના દિવસે ન થાય એટલા માટે તો ઉપવાસ કરવાની વાત છે। એના બદલે તે દિવસે તો આપણે સવારમાં ઉઠીને દૂધ કઢી એલ પીધું, આ એકાદશી। સવારમાં ઉઠીને દૂધ કઢીએલ પીધું, એમાં નાખ્યા એલચીના 4-5 દાણા। સવારમાં ઉઠીને दूध कढ़ीएल पीधु, एमां नाख्या एलचीना 4-5 दाणा। 10 वागे भूख लागी अने शेकाणा शिंगना दाणा। बपोरे 12 रोटली जम्या, बपोरे 12 रोटली जम्यान साथे दाळ भातना खाणा। बपोरे 12 रोटली जम्यान साथे दाळ भातना खाणा। 2 वागे सूठवाળી चा पीधी, 2 वागे सूठवाળી चा पीधी, पाशेर खाधा तलना दाणा। अने तोय पाछा कहे छे के अमे तो करीए छीए कटाणा। आ सांज पड़ीने सूरण मगाव्युं, बटाका वघार्या। सांज पड़ीने सूरण वघार्युं, बटाका वघार्या। आ रोजना करता खर्च वध्यो, आ रोजना करता खर्च वध्यो। पछी कहे के आ तो मोंघा पड्या एक टाणा। तोय पाछा कहे छे के अमे तो करीए छीए एक टाणा। एकादशी कोने कहेवाय? सत्य अहिंसा चोरी न करवी अने वणझोतुं ना संगरवुं। सत्य अहिंसा चोरी न करवी, आ नियम लेवानो 11 से। वणझोतुं ना संगरवुं। ब्रह्मचर्य ने जाते मेहनत कोई अडे ना भड़ावो। ब्रह्मचर्य ने जाते मेहनत कोई अडे ना भड़ावो। अभय स्वदेशी स्वार्थ त्याग ने सर्वधर्म सरखा गणवा। अभय स्वदेशी स्वार्थ त्याग ने सर्वधर्म सरखा गणवा। 11 महाव्रत समझी नम्रपणे दृढ़ आचरवा। ए महाव्रत में 11 महाव्रत समझी नम्रपणे दृढ़ आचरवा। 11 ना व्रतो छे। 11 से सत्य अहिंसा चोरी न करवी।
આ 11 વ્રત બતાડ્યા છે કે આ 11 એકાદશી કરો તો આ વ્રતો કરવાના, સત્ય બોલવાનો નિયમ લેવાનો, અહિંસા, કોઈને પણ કવેણ નહીં કહેવાના, કોઈના સામે ક્રોધ નહીં કરવાનો, કોઈના સામે ગુસ્સો નહીં કરવાનો, સત્ય અહિંસા, ચોરી ન કરવી, અને વણ જોતું ન સંઘરવું, ન જોઈતી હોય વસ્તુનો સંગ્રહ ન કરવો, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અબડાવું. બ્રહ્મચર્ય માટે વ્યાખ્યા મેં કરી બતાવી છે કે ભગવાનને સમર્પિત થઈને તે દિવસે રહેવું. બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અબડાવું. બધાય ભગવાનના મોકલેલા અંશ છે, એમાં કોઈ અડે તો અબડાઈ જવું એવું ન કરવું. સર્વ ધર્મ સરખા ગણવા અને આ 11 મહાવ્રત સમજીને દ્રઢપણે આચરવા. એવા 11 વ્રત બતાડ્યા છે. અને એવા આ અંબરીશ રાજાને એકાદશીનું વ્રત કરવાનું નિયમ હતો. અને એમાં 12નો દિવસ હતો અને સાંજનો સમય પારણા કરવાનું ટાણું. અને બ્રાહ્મણોને ભોજન માટે પારણા કરવા માટે બોલાવ્યા છે અંબરીશ રાજાએ. અને જ્યાં પારણા કરાવવાની તૈયારી કરે ત્યાં દુર્વાસા નામના ઋષિ પધાર્યા. એટલે અંબરીશ રાજાએ કહ્યું કે પધારો ઋષિવર, આપ પણ ભોજન કરવા બેસો ને. બ્રાહ્મણો પધાર્યા છે, પારણા કરવા આવ્યા છે. દુર્વાસાજીએ કહ્યું કે મારે નિયમ છે સ્નાન કરવાનું, પછી જ ભોજન કરું છું. ભલે મહારાજ, આપ સ્નાન કરી આવો ત્યાં સુધી હું રાહ જોઉં, તમે આવો પછી પારણા કરીશું. દુર્વાસાજી નદીને કિનારે સ્નાન કરવા ગયા. સ્નાન કરીને સંધ્યાવંદન કરવા બેઠા, એમાં એને સમાધિ લાગી ગઈ. હવે સમાધિમાં કેટલો સમય નીકળી જાય એનું કાંઈ નક્કી નહીં. અને સૂર્ય અસ્ત થવા લાગ્યો. અને અંબરીશ રાજાને એમ થયું કે જો સૂર્ય અસ્ત થઈ જાય અને દુર્વાસાજી ન આવે અને પારણો ન કરાવું તો મારે ત્યાં સુધી ભોજન કરાય નહીં, કારણ કે મેં કહ્યું છે કે તમે આવો પછી પારણા કરીશું. અને જો એ આવ્યા પહેલા હું પારણા કરી લઉં તો દુર્વાસાજીનું અપમાન થાય. અને ન પારણા કરવું અને સૂર્ય અસ્ત થઈ જાય તો સામી 11 સુધી ઉપવાસ કરવો પડશે. એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે આનો ઉપાય ખરો? બ્રાહ્મણોએ કહ્યું કે એક ઉપાય છે, તમે હાથમાં જળ લો અને 3 વાર આચમન કરી લો, એટલે પારણા થયા પણ ગણાય અને ન પણ થયા ગણાય. અને અંબરીશ રાજાએ દુર્વાસાજીના આવતા પહેલા સૂર્ય અસ્ત થઈ જવાના ડરે હાથમાં 3 વાર પાણી લઈને પી લીધું. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. અને ત્યાં દુર્વાસાજી આવ્યા. અને એને ખબર પડી કે મારા આવતા પહેલા અંબરીશ રાજાએ પારણા કરી લીધી. રાજા તે પારણા કરી લીધા. બોલે હા મહારાજ, માત્ર જલપાન કર્યું, આચમન કર્યું છે, ભોજન નથી કર્યું. બોલે આચમન કર્યું એ પારણા થયા જ ગણાય. અને તે મારા આવતા પહેલા પારણા કરી લીધા, મારું આવું અપમાન કર્યું. અને જટા પછાડી અને દુર્વાસા ઋષિએ જટામાંથી એક કૃત્યાને ઉત્પન્ન કર્યું અને આજ્ઞા કરી કે અંબરીશ રાજાને મારી નાખો. અને કૃત્યા અંબરીશ રાજાને મારવા માટે દોડી, પણ અંબરીશ રાજા ભગવાનના ભક્ત હતા, એટલે ભગવાને અંબરીશ રાજા ઉપર એવી કૃપા કરી હતી કે સદાયને માટે હર ઘડી અને હર પળ મારું સુદર્શન ચક્ર તમારી સાથે રહેશે અને એ તમારી ફરતું તમારું રક્ષણ કરતું રહેશે. અને કૃત્યાને સુદર્શન ચક્ર પાછળ દોડ્યું, કૃત્યાને મારી નાખ્યું. અને સુદર્શન ચક્ર તો ભગવાનની આજ્ઞા પ્રમાણે કે અંબરીશ રાજાનું રક્ષણ કરવાનું, એટલે સુદર્શન ચક્ર હવે દુર્વાસા ઋષિની પાછળ પડ્યું કે તમે ભગવાનના ભક્તને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરી. અને દુર્વાસાજી સુદર્શન ચક્ર જોઈને દોડ્યા અને સીધા જ વૈકુંઠમાં ભગવાનની પાસે જઈને પડ્યા. ભગવાન, તમારું સુદર્શન ચક્ર મારી પાછળ આવે છે, મને મારી નાખશે, મને બચાવો. ભગવાન કહે પણ થયું શું? બોલે અંબરીશ રાજાને મારવા માટે મેં કૃત્યા ઉત્પન્ન કરી અને આ સુદર્શન ચક્ર તમારું ત્યાં રક્ષણ કરતું હતું, મને ખબર નહીં, કૃત્યાને મારી નાખીને હવે એ મારી પાછળ આવ્યું છે. એટલે ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. દુર્વાસાજી કહે છે કે પ્રભુ હસો છો શું કામ? મારો પ્રાણ સંકટમાં છે. આ સુદર્શન ચક્ર હમણાં મારી પાછળ આવે ને મને મારી નાખશે તો? ભગવાને કીધું કે અપરાધ તમે અંબરીશ રાજાનો કર્યો અને ક્ષમા માંગવા મારી પાસે આવ્યા. તમે અંબરીશ રાજાનો અપરાધ કર્યો છે તો તમારે અંબરીશ રાજા પાસે ક્ષમા માંગવી જોઈએ ને, મારી પાસે શું કામ આવ્યો?
તમે અમરીશ રાજાની પાસે જાઓ. દુર્વાસાજી અમરીશ રાજા પાસે ગયા. અમરીશ રાજા જાણી ગયા એટલે સુદર્શન ચક્રને રોક્યો છે. ભગવાનના પ્યારા એવા ભક્ત જે દ્રઢપણે વ્રત સંકલ્પ કરે એનું રક્ષણ સ્વયં ભગવાન કરે છે. જેમ ચ્યવન ઋષિની રક્ષા સ્વયં ભગવાન કરતા અને એની આંખો જો સુકન્યાએ ફોડી નાખી તો એના તમામ નગરજનોને સંકટ આવ્યું અને અહીંયા અમરીશ રાજાને પણ દુર્વાસાજી દ્વારા કૃત્યા ઉત્પન્ન થઈ તો અમરીશ રાજાનું નિરીક્ષણ કરતું સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે સાંભળો રાજન, આ રીતે ભગવાનનો ક્યારેય પણ અપરાધ ન કરવો. ભગવાનના ભક્તનો ક્યારેય પણ અપરાધ ન કરવો. ભગવાનનો અપરાધ થઈ જાય તો ક્યારેક ભગવાન ક્ષમા કરી દેશે, પણ ભગવાનના ભક્તનો અપરાધ ન કરવો.